સુરત શહેરના અડાજણ વિસ્તારમાં બદ્રીનારાયણ મંદિર પાસે મેટ્રોની કામગીરી, સ્થાનિક વિસ્તારના લોકોનો વિરોધ. મેટ્રોની કામગીરીને લઈને સ્થાનિક લોકોને ઘણી બધી સમસ્યાઓ સર્જાઈ રહી છે. ભવિષ્યમાં મેટ્રો સ્ટેશન અને પિલરના કારણે પડનારની ટ્રાફિકની સમસ્યાને લઈને સ્થાનિકોએ વિરોધ કર્યો. લોકોએ સાંસદ મુકેશ દલાલને રજૂઆત કરી. રજૂઆત બાદ સાંસદ મુકેશ દલાલે સ્થળની મુલાકાત કરી. મેટ્રોના અધિકારીઓ, સ્થાનિક લોકો, કોર્પોરેટરો, સ્થાનિક સોસાયટીના પ્રમુખ પણ હાજર રહ્યા અને વાતચીત કરીને આ સમસ્યાનો ઉકેલ કરવા માટે સાંસદ મુકેશ દલાલે વાતચીત કરી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. અડાજણમાં જે મેટ્રોની કામગીરી ચાલી રહી છે ત્યાં બદ્રીનારાયણ મંદિર પાસે એક એલિવેટરના બધું બની રહ્યું છે. તો ત્યાં આગળ સ્થાનિક લોકોને એક શંકા હતી કે અહીં બનવાથી મોટી ગાડી વળાંકમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે. એટલે આથી અધિકારીઓને મેં સ્થળ પર બોલાવ્યા હતા. અધિકારીઓ કહ્યું કે ભાઈ અમે તમને પ્રેક્ટિકલ બતાવીશું કે અહીં કોલમ બન્યા પછી પણ ગાડી મોટી વળાવવામાં કોઈ તકલીફ પડવાની નથી. એટલે એ બતાવશે, ડેમોન્સ્ટ્રેશન કરાવશે એ લોકોને અને એ લોકોને કન્વિન્સ કરશે કે જો આ પ્રશ્ન નથી અને એ ઉપરાંત બીજા કોઈ પ્રશ્નો હશે તે સાથે મળીને ઉકેલ કરીને કામગીરીને આપણે આગળ ધપાવીશું. ખાસ કરીને વાત કરવામાં આવે તો અહીંયાથી જે પિલર પસાર થઈ રહ્યા છે સોસાયટી માટે પાર્કિંગ માટે પણ એક અવરોધ ઉભો થઈ ગયો. પાર્કિંગને પિલરને કારણે પાર્કિંગ નથી, પિલરને કારણે પાર્કિંગની સમસ્યા નથી, પણ મેટ્રો સ્ટેશન આવે છે ત્યારે સ્વાભાવિક જ છે કોઈ પણ જગ્યાએ મેટ્રો સ્ટેશન માટે પાર્કિંગનું તો એ રહેવાનું જ છે. એટલે એનો એક ઉકેલ જે પણ કંઈક હશે તે ઉકેલ આપણે અધિકારીઓએ ચર્ચા કરીને આપણે આગળ વધીશું.